આલખ 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 નારાયણી નિજારે નમો નમસ્તે નમો નમઃ સદગુરુ મહારાજ સદગુરુ નારાયણ નિજારે નમો નમઃ આલખ અદ્ભુત શુદ્ધ આદેશ 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 આદેશ. તો કહેવાનો મતલબ મારો એ શું છે ભઈલાઓ કે જે ઘણા ઘણા વ્યક્તિ અલખ 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 કરે છે. હા, ઘણા કહે છે સાધુ, જે કોઈ સાધુ હોય આનો નિચોડ કર્યો અને આ જેનામાં આ પૂરેપૂરી સમજણ હોય, પૂરેપૂરી સમજણ હોય એ આ અલખનો શબ્દ કરી શકે, અલગ શબ્દ કરી શકે, અલગ શબ્દ બોલી શકે. તો અલખનો મતલબ કહેતા કહેતા આત્મા, કહેતા આત્મા જ્યોતિ. લ અલખ, લ કહેતા આ લેવાય એટલું લે, આપણા જેટલું લેવાય ને એટલું લેવાય. સમરણ, હું બીજું કાંઈ નહીં, સમરણ, સત્ય સમરણ, સત્ય સમરણ લેવાય એટલું લેવાય. પછી લ ખ અલખ, લખ, લેખ્યા બાર નહીં. એ ઘણા એમ કે લેખા બાર છે, નહીં, લેખામાં છે, એ લેખવામાં છે, એ લખવામાં છે, લખ્યા બાર નથી. ઘણા વ્યક્તિ કે આ તો એ કે લેખા બાર છે, નહીં, લેખા બાર ને લેખવામાં છે, એ લેખો છે એને લેખવાનો. શું લેખવાનો? જે આપણું આ શરીર, આ ખલકો છે ને આપણું, આ શરીર, આપણું આ શરીર એને ખલકો કીધો. અલખ, ખ ખ કહેતા ખલકો, આ શરીર. ખલકામાં ખમિયા કર, તારા ખલકામાં તું ખમિયા કર, ખમી જા. આ જે ત્રણ શબ્દો છે ને, એ ત્રણ સવા અક્ષર છે ને, એનો એ ખમિયા કર કહેવાનું આમ કીધું છે. ઘણા ઘણા એ અમુક આ વસ્તુ એમ છે એને, એ જે આ ખમી ગયા એ અમરછડી કહેવાય એને. આત્મજ્યોતિ અજરા અમર અદ્ભુત શક્તિ અમરછડી. અમરછડી કોક જતી સતી પીર પેગંબર કાજી મોલા હોલિયા અવતારી મહાપુરુષને મળી. મહાપુરુષને મળી તો એને શું જડી? એને જડે શું? એને જડે એવું શું? જડે એને અમરપટી, અમર પટોળી. ક્યાં અમર પટોળી મારા? અજરા અમર, અમર પટોળી અને અમરપટો, અમરપટો એને મળે તો એ અજરા અમર બની જાય. અજરા અમર એને કીધા કે અજરા અમર થઈ રેવે, અજરા અમર થઈ રેવે, અજરા અમર થઈ રેવે. નથી ઘણા ઘણા વ્યક્તિ એમ કહેતા ભાઈ અજરા અમર, અજરા અમર થઈ રેવે, અજરા જરિયાનો જાય. ઘણા વ્યક્તિ એમ કહે છે કે અજરા જરિયાનો જાય. એનો નિચોડ કર્યો તમે? હે, કે કહી દેવું છે, કઈ નાખવું? ના ભાઈ ના, એમ તમે રહેવા દો. એ નથી નથી નથી, એમ નથી, આમ છે આખું અલગ. આ છે ધર્મનો રાહ ને, ધર્મની રાહની અંદર જે આવેલા ને, જે ધર્મને માર્ગે આવેલા ને, એ ધર્મ આખી વસ્તુ અલગ પડી છે. ધર્મ વસ્તુ આખી અલગ પડી છે. ઘણા ઘણા મહાપુરુષો જતી સતી પીર પેગંબરો કાલી કાજી મોલા ઓલિયા અવતારી ઘણા એવા થઈ ગયા. પણ એની માથે એની માથે નેજા ફરકે, એની માથે નામના નિશાન ફરકે, નામના નિશાન ફરકે. એ લેબલ લાગ્યા છે. લેબલ કોઈની તાકાત નથી ઉખેડી ખોલી શકે એમ. બાકી આ અબાધ છે, આખી વસ્તુ અબાધ, અબાધ છે. તમે કહો કે હું કાંઈક ના, તમારે કાંઈ ન થાય. જે આ મેં આને શું કીધો છે? આ વસ્તુને શું કીધી છે? ભગવો. આ ભગવો. તો ભગવો આવ્યો ક્યાંથી? રંગ્યો કે નહીં? કેમ કેમ બન્યો? આ બનાવનારો કોણ હતો? એવું હે, બનાવનારો વ્યક્તિ હતો કોણ? આ વસ્તુ આવી છે
ભંગ સે આયા ભગવા, ભંગ સે આયા ભગવા વેશ ધારણ માં ભવાની શેલી સિંગી ઝંડા જોરી અખંડા પુરુષ કી શેલી, મન માને તો સંગે આલે નહીં તો ફરે અકેલી. આ એકલી ફરે. આ ભગવો એનો છે, ભવાનીનો. ભંગ સે આયા, આ ભગવા એના છે. સાદર, મેલી સાદર, સાદર ભાઈ લીધી, મેલી સાદર છે ભાઈ. મેલી સાદર મેલી નથી, કેનારો મેલો છે. એ કેના એ મેલો છે, બાકી સાદર મેલી છે જ નહીં. મેલી વસ્તુ શું છે આમાં? જગતની અંદર મેલી વસ્તુ કાંઈ છે જ નહીં. મેલી વસ્તુ હોત ને મેલું કાંઈ હોત તો આ બ્રહ્માંડનો વિશ્વનો સર્જન કરત કેમ થાત? કોણ કરી શકત? કોઈની તાકાત નથી. એટલે અશુદ્ધ કાંઈ વસ્તુ છે જ નહીં, બધી શુદ્ધ સત્ય, શુદ્ધ સત્ય છે. આ વસ્તુ આવી છે ભાઈ. બાકી તમે જે કાંઈ કરતા હોય બધું સ્મરણ, જે જેનું સ્મરણ કરતા હોય એ સ્મરણ કરો. હે નવધા કે નવધા નિર્વાણ પદ, નવધા ભક્તિ નિર્વાણ પદમાં જઈને પડે. ભક્તિ કેવી છે ને પેલા ઘણા એમ કે ભક્તિ 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 કરો ભાઈ, ભક્તિ કરો. ભક્તિનો મતલબ શું? 4 ને 5 9, 4 ને 5 9. આ 9 9 નિજારી હતા, 9 9 નિજારી હતા. એ 9 નું પછી પિંડ બન્યું, પિંડ બ્રહ્મ. પિંડ બ્રહ્મ થયું. પિંડ બ્રહ્મનું આ બંધાણું સ્થૂલ આપણો આ દેહ છે ને, આપણો શરીર છે ને, જે કહેવાનો મતલબ આ શરીર આપણું છે ને, એ 9નો સરવાળો કે 9, આ 9 પિંડ બનાવ્યું. તો આપણા નાક કે કાન કે આંખું કે મોં કે કાંઈ હતું નહીં, ઇન્દ્રિયો આપણી ઇન્દ્રિય નથી, આપણી ઇન્દ્રિય કે ઇન્દ્રિય નહોતી, હાથ કે પગ કાંઈ હતું જ નહીં. કેમ થયું? કરનારું કોણ છે આમાં? હે તાકાત બહારની વાત છે. આ તાકાત બહારની વાત છે ભાઈ. એ આ નિચોડ કરો ને બહુ કઠિન છે, બહુ દુર્લભ છે, બહુ દુર્લભ. તમારે કાંઈ ખોવું નથી. જો કુછ ખોના તો ફિર પાના, કુછ ખોના તો ફિર પાના. કાંઈક ખોવું પડે આપણે. આ તો આપણે ખોટી બથું ભરીને બેઠું રહ્યું કે આ મારું, આ મારું, આ મારું, ઓલું મારું, ઓલું મારું. કાંઈ છે જ નહીં. નક્કી જ કરી લેજો. જે ભક્તિ છે ને અજરામર છે. આ પિંડ બ્રહ્મની, આ પિંડ બ્રહ્મ થયો ને ભક્તિ થઈ ત્યારે આ ભક્તિ ભેગી હતી. પિંડની અંદર ભક્તિ ભેરી હતી. આ ભક્તિ આજકાલની નથી, 4 યુગ થયા આ ભક્તિને. ભક્તિ ભેગી ને ભેગી હાલે છે. આના માતા પિતા હતા, ભક્તિના માતા પિતા હતા, એની માએ હતા, એની પિતાજી હતા. હાલો રેઢી રખડતી હતી. ઘણા એમ રેઢી રખડે ભાઈ. ભક્તિ એટલે કરવી એમાં શું? ભક્તિ આમાં કરવી એમાં શું ભાઈ? તો પહેલાં તમે એનો નિચોડ કરો, એને જાણો, એનો અનુભવ કરો ભક્તિનો, કે ભક્તિ હતી કોણ, ભક્તિ રહેતી ક્યાં, ભક્તિ કેની દીકરી હતી. નહીં, રહેવા દો, તમારા કામ નથી આમાં. અલગ સદગુરુ ભગવાન નારાયણી નિજારી નિજાર અદભુત સત્ય આદેશ આદેશ.